ગુનેરી ગામમાં પાણીની ગંભીર તંગી અંગે ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત. ગુનેરી, તારીખ 16 નવેમ્બર, રવિવાર. ગુનેરી ગામમાં લાંબા સમયથી ચાલતી પાણીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં સરપંચશ્રીના પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખર, તલાટી શ્રી પિયુષભાઈ, ઉપસરપંચશ્રી, પંચાયત સભ્યો તથા ગામના અનેક સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલ ગામલોકો જાડેજા ભીભાજી જીવણજી, તખુબા વાઘજી, રાણુબા હાલાજી, પુંજાજી પૃથ્વીરાજજી, વિશાજી ખેતાજી, લક્ષ્મણસિંહ બુદ્ધુભા તથા અન્ય ગ્રામજનો. સમસ્યાનો મુખ્ય મુદ્દો: પાણીનો વારો 3 દિવસ પછી પણ 8 દિવસે પાણી મળે છે. ગામમાં પાણી પુરવઠાનું નક્કી કરેલું શેડ્યુલ હોવા છતાં પાણી દર 3 દિવસે મળે છે, પરંતુ હકીકતમાં 8 દિવસે એક વખત પાણી મળતા ગંભીર તંગી સર્જાઈ છે. ગામના લોકો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને રોજિંદી જિંદગીમાં મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ પગલું નહીં. પાણી પુરવઠા કચેરી, દયાપર ખાતે અનેક વખત લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓ દ્વારા મનમાની રીતે કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામની મૂળભૂત જરૂરિયાતો પર ગંભીર અસર પડી રહી છે. ગ્રામ પંચાયત તથા ગામલોકોની માગણી: ગ્રામ પંચાયત તથા ગામલોકોએ પાણી પૂર્તિ નિયમિત અને સમયસર કરવામાં આવે, વારો જળવાઈ રાખવામાં આવે અને ગેરરીતિઓ તાત્કાળ દૂર કરવામાં આવે તેવી જોરદાર માગણી કરી છે. આગામી પગલાંની ચર્ચા: જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો ગામલોકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત વધારવા અને લોકશાહી માર્ગે આંદોલન કરવાની પણ વિચારણા વ્યક્ત કરવામાં આવી છે. ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજરોજ ગુનેરી ગામે પાણીની સમસ્યા મુદ્દે મીટિંગ બોલાવવામાં આવી હતી ગ્રામજનોની. એમાં આપણા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટી મંત્રી સાહેબ, બધા ગ્રામજનોએ પાણી પુરવઠાના અધિકારીઓને અને એજન્સીવાળાઓને બધાને જાણ કરી અહીંયા મીટિંગ રાખેલ હતી કાલથી. તો એ લોકોએ કીધું તો અમે ટાઈમ આપશું ને અમે આવશું. સમસ્યા એવી છે કે 3 દિવસે ગુનેરીમાં પાણીનો વારો છે. એ ઠેકાણે અત્યારે 8 ને 10 દિવસે પાણી એક વખત માંડ આવે છે. તો એ લોકો સાથે અમારે ગામ લોકોને સાધારણ રીતે ખાલી વાતચીત કરવા માટે અમે બોલાવ્યા, અમને ટાઈમ આપ્યો હતો. પણ આ બધા જ્યારે ભેગા થયા ત્યારે કોઈ પણ અધિકારી અહીંયા હાજર રહ્યો નહીં. અમને એ વાત કરી હતી કે શું તકલીફ છે, અઠવાડિયું એટલું કેમ પાણી લેટ થાય છે, એ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. અત્યારે કોઈ ફોન નથી ઉપાડતા, કોઈ આવતા પણ નથી.